ભારતનું સૌથી રહસ્યમય મંદિર. રાત્રે આ મંદિરમાં રોકાવો તો શું થાય? અહીંયા સૂર્યાસ્ત પછી પ્રવેશ બંધ છે. રાત્રિના બરાબર 12 વાગ્યા છે. આસપાસ ઘોર શાંતિ છે. પવનનો અવાજ પણ જાણે ધીમો પડી ગયો છે. એક પ્રાચીન મંદિરના વિશાળ દરવાજા સૂર્યાસ્ત પહેલા જ બંધ થઈ ચૂક્યા છે. અંદર કોઈ નથી. ઓછામાં ઓછું દુનિયા તો એવું જ માને છે, પણ ગામના લોકો કહે છે આ સમયે મંદિર ખાલી નથી, કારણ કે રાત્રિ પડ્યા પછી અહીં આવે છે એવા મહેમાનો જેમને કોઈ માનવ આંખ જોવા માગતી નથી. અને જો કોઈ માણસે જીદ કરીને આ મંદિરની અંદર રાત પસાર કરવાનો પ્રયાસ કર્યો તો બીજા દિવસે તે ક્યારેય પહેલાંનો રહ્યો નથી. કોઈ માનસિક સંતુલન ગુમાવી બેઠો તો કોઈ બોલવાની શક્તિ ગુમાવી બેઠો, અને કેટલાક વિશે તો એવી વાતો થાય છે કે તેઓ પાછા જ આવ્યા નહીં. શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી આ મંદિરની દિવાલોમાં આજે પણ કોઈ એવું રહસ્ય જીવતું છે જેને વિજ્ઞાન પણ સમજી શક્યું નથી? આજે આપણે જાણીશું ભારતના એવા રહસ્યમય મંદિરની વાત જે વર્ષોથી લોકોમાં ભય, શ્રદ્ધા અને રહસ્યનું કેન્દ્ર રહ્યું છે. પણ યાદ રાખજો, આ કથા માત્ર લોકપ્રચલિત માન્યતાઓ અને ઐતિહાસિક ઉલ્લેખો પર આધારિત છે. સદીઓ પહેલા જ્યારે ભારતના અનેક પ્રદેશોમાં ઘન જંગલો હતા, ત્યારે એક પર્વતની તળેટીમાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. કહેવાય છે કે આ મંદિર સામાન્ય મંદિર નહોતું. અહીં દેવતાઓની આરાધના સાથે કઠોર સાધના પણ થતી. દેશભરમાંથી ઋષિ, યોગી અને તપસ્વીઓ અહીં આવતા, વર્ષો સુધી ધ્યાન કરતા. લોકો કહેતા કે અહીં બેસીને સાધના કરનારને એવી આધ્યાત્મિક અનુભૂતિ થતી કે તેને દુનિયાની દરેક વસ્તુ નાની લાગવા માંડતી. ધીમે ધીમે આ મંદિર પ્રસિદ્ધ બનતું ગયું. હજારો ભક્તો આવવા લાગ્યા. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેણે આખા મંદિરનું ભવિષ્ય બદલી નાખ્યું. એક વૃદ્ધ સાધુ વર્ષોથી આ મંદિરમાં રહેતા હતા. તેમણે આખું જીવન ભગવાનની ભક્તિમાં વિતાવ્યું હતું. ગામના લોકો તેમનો ખૂબ આદર કરતા. એક દિવસ તેમણે ગામના લોકોને બોલાવ્યા અને માત્ર એટલું જ કહ્યું, આજ પછી સૂર્યાસ્ત પછી કોઈ પણ માણસ આ મંદિરની અંદર નહીં આવે. લોકોએ કારણ પૂછ્યું, પણ સાધુએ માત્ર સ્મિત કર્યું અને કહ્યું, સમય આવે ત્યારે સમજાશે. થોડા દિવસો પછી તે સાધુનું અવસાન થઈ ગયું, પણ લોકો તેમની વાત ભૂલ્યા નહીં. દરરોજ સાંજ પડતા મંદિર બંધ થવા લાગ્યું. શરૂઆતમાં કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું, પણ પછી એક એવી ઘટનાઓ બનવા લાગી કે ગામના લોકો ડરી ગયા. એક ઘટના બની. એક યુવાન વેપારી દૂરના શહેરમાંથી આવ્યો. તેણે ગામમાં સાંભળ્યું કે રાત્રે મંદિર બંધ રહે છે. તેને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. તેણે કહ્યું, હું આખી રાત અંદર રહીશ. ગામના વૃદ્ધોએ ખૂબ સમજાવ્યું, પણ તેણે કોઈની વાત સાંભળી નહીં. સાંજ પડતા તે મંદિરમાં જ રહી ગયો. બહારના દરવાજા બંધ થઈ ગયા. આખું ગામ આખી રાત જાગતું રહ્યું. સવારે દરવાજા ખુલ્યા. વેપારી જીવતો હતો, પણ તેની આંખોમાં અજબ ડર હતો. તે એક શબ્દ પણ બોલતો નહોતો. ગામના લોકો પૂછતા રહ્યા, અંદર શું થયું? પણ તેણે આખી જિંદગી એક પણ શબ્દ આપ્યો નહીં. થોડા મહિનાઓ પછી તેનું મૃત્યુ થયું અને રહસ્ય તેની સાથે જ દફનાઈ ગયું. ફરી બીજી ઘટના બની. વર્ષો પછી 4 મિત્રો અહીં ફરવા આવ્યા. તેઓ શિક્ષિત હતા. તેમણે ગામ લોકોની વાતને અંધશ્રદ્ધા કહી અને નક્કી કર્યું કે તેઓ રાત્રે મંદિરની બહાર જ બેસીને નજર રાખશે. મધરાત સુધી બધું શાંત હતું, પણ અચાનક મંદિરની અંદરથી ઘંટનો અવાજ આવવા લાગ્યો. પછી શંખ, પછી જાણે કોઈ ભજન ગાઈ રહ્યું હોય એવો મધુર સ્વર. ચારેય મિત્રો ચોંકી ગયા, કારણ કે મંદિર તો બહારથી બંધ હતું. તેઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ દરવાજો ખુલ્યો નહીં. સવારે જ્યારે દરવાજા ખુલ્યા, અંદર કોઈ નહોતું. ના દીવો પ્રગટેલો, ના પૂજારી, ના કોઈ માણસ. તો પછી આખી રાત અવાજ કોણ કરતું હતું?
આ પ્રશ્ન આજે પણ ઘણા લોકો પૂછે છે. લોકોમાં ભય અને શ્રદ્ધા આવી અનેક ઘટનાઓ પછી ગામના લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. સાંજ પડતા જ ગામ સુમસામ થઈ જતું. મંદિર તરફ જતો રસ્તો ખાલી રહેતો. વડીલો બાળકોને કહેતા, શ્રદ્ધા રાખજો, પણ પરીક્ષા લેવા ન જશો. સમય પસાર થતો ગયો. રાજાઓ બદલાયા, શાસન બદલાયું, રસ્તાઓ બન્યા, વીજળી આવી, વિજ્ઞાન આગળ વધ્યું, પણ આ મંદિર સાથે જોડાયેલી કથાઓ ક્યારેય બંધ થઈ નહીં. સમય આગળ વધતો ગયો, પણ મંદિર સાથે જોડાયેલી કથાઓ ક્યારેય અટકી નહીં. ગામમાં જન્મેલા બાળકો પણ એ જ વાતો સાંભળીને મોટા થતા. સૂર્યાસ્ત પછી મંદિર તરફ જવું નહીં. ઘણા લોકો માટે આ માત્ર અંધશ્રદ્ધા હતી, પણ કેટલાક માટે આ શ્રદ્ધા હતી, અને કેટલાક માટે એક એવો ભય જે શબ્દોમાં સમજાવી શકાય એવો નહોતો. એવામાં એક દિવસ દેશની એક યુનિવર્સિટીના સંશોધકોની ટીમ અહીં પહોંચી. તેમનો હેતુ સ્પષ્ટ હતો. આખરે આ રહસ્ય છે શું? તેમણે ગામના વડીલો સાથે વાત કરી, જૂના દસ્તાવેજો તપાસ્યા, મંદિરની રચના નિહાળી અને અનેક દિવસો સુધી આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું. તેમને કેટલાક રસપ્રદ તથ્યો મળ્યા. મંદિરનું સ્થાપત્ય અત્યંત પ્રાચીન હતું. અંદરની ગર્ભગૃહની રચના એવી હતી કે અવાજનો પડઘો ઘણીવાર અસામાન્ય રીતે સંભળાતો. રાત્રે પવનની દિશા બદલાતા ઘંટ જેવા અવાજો સર્જાઈ શકે. પરંતુ આ સમજાવટ દરેક ઘટનાને સમજાવી શકતી નહોતી, કારણ કે ઘણા લોકો અનુભવોનું વર્ણન કરતા હતા જે માત્ર અવાજ પૂરતા મર્યાદિત નહોતા. ગામના વૃદ્ધ પૂજારીએ સંશોધકોને કહ્યું, બેટા, દરેક રહસ્યનો જવાબ વિજ્ઞાન પાસે હોય એવું જરૂરી નથી, અને દરેક અજાણી ઘટનાને ચમત્કાર કહી દેવું પણ યોગ્ય નથી. આ મંદિર લોકો માટે ભક્તિનું સ્થાન છે. અહીં લોકો શાંતિ શોધવા આવે છે, ભય ફેલાવવા નહીં. આ શબ્દોએ સંશોધકોને વિચારતા કરી દીધા. અને આ ગામમાં એક કથા આજે પણ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં એક રાજાએ પોતાના અહંકારમાં આવીને કહ્યું, જો આ મંદિર એટલું જ રહસ્યમય છે તો હું આજે રાત્રે અહીં સૂઈશ. લોકોએ ખૂબ મનાઈ કરી, પણ રાજા માન્યા નહીં. રાત્રે તેઓ થોડા સૈનિકો સાથે અંદર ગયા. સવારે દરવાજા ખુલ્યા. રાજા જીવતા હતા, પણ તેઓ અસામાન્ય રીતે શાંત હતા. તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું, કેટલીક વસ્તુઓ જોવાની નથી, માત્ર માનવાની હોય છે. અને પછી તેમણે ક્યારેય આ વિષય પર એક શબ્દ પણ બોલ્યો નહીં. આ ઘટનાનો કોઈ ઐતિહાસિક પુરાવો ઉપલબ્ધ નથી, પરંતુ આ લોકકથા આજે પણ ત્યાંના લોકોમાં જાણીતી છે. રહસ્ય કે માન્યતા, આજે પણ હજારો લોકો આ મંદિરની મુલાકાત લે છે. દિવસ દરમિયાન ભક્તિભાવથી દર્શન કરે છે. સાંજ પડે દરવાજા બંધ થાય અને પછી મંદિર ફરી એક વખત શાંતિમાં ડૂબી જાય છે. કોઈ કહે છે અહીં દેવી શક્તિનો વાસ છે, કોઈ કહે છે આ બધું માનસિક અસર છે, કોઈ કહે છે સ્થાપત્ય અને પ્રકૃતિનું અનોખું સંયોજન છે. સત્ય શું છે, આજ સુધી કોઈ નિશ્ચિત જવાબ નથી. ભારતના ઘણા મંદિરો સાથે આવી રહસ્યમય લોકકથાઓ જોડાયેલી છે. આ કથાઓ આપણા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે, પરંતુ કોઈ પણ લોકકથા અથવા માન્યતાને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી. આવી જગ્યાઓએ હંમેશા શ્રદ્ધા, શાંતિ અને સ્થાનિક નિયમોનો આદર રાખવો જોઈએ. કદાચ રહસ્યનું સૌથી મોટું સૌંદર્ય એ જ છે કે દરેક પ્રશ્નનો જવાબ મળવો જરૂરી નથી. કેટલાક પ્રશ્નો માત્ર આપણને વિચારવા માટે જ જન્મે છે. આવી જ રહસ્યમય અને આધ્યાત્મિક ગુજરાતી કહાનીઓ તમને પસંદ હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.